હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું. આજે મેં ધોરણ 6ના વર્ગમાં વસ્તુઓનું વર્ગીકરણ પાઠની સમજૂતી આપવા માટે બાળકોને એક ગેમ રમાડી. જેના માટે મેં બાળકો જોડેથી અગાઉથી જ વિવિધ પદાર્થોમાંથી બનેલી વિવિધ વસ્તુઓ મંગાવી લીધી હતી. ત્યારબાદ મેં 2 બાળકોને બોલાવ્યા અને તેમને ગેમની સમજ આપી કે હું વિવિધ પદાર્થોના નામ બોલીશ અને બાળકે તે પદાર્થમાંથી બનેલી વસ્તુ શોધીને અલગ તારવવાની રહેશે. જે બાળક 1 મિનિટમાં સૌથી વધુ વસ્તુ અલગ કરશે તે જીતી જશે. चलो આપણે કરીએ સ્ટાર્ટ ભાઈ રેડી 1 2 3 સ્ટાર્ટ ધાતુની વસ્તુ ફટાફટ ઝડપથી ચલો ફાસ્ટ ધાતુની વસ્તુ ધાતુ ચલો માટીની વસ્તુ માટી ચલો કાચની વસ્તુ ચલો પ્લાસ્ટિક ચલો કાગળ લાકડું કાપડ ટાઈમ અપ. 1 મિનિટ પૂર્ણ થયા બાદ મેં બંને ખેલાડીઓ દ્વારા અલગ કરવામાં આવેલી વસ્તુઓ વારાફરતી ગણી. જે બાળક સૌથી વધુ વસ્તુ અલગ કરે છે તે જીતે છે. આ રમત દ્વારા બાળકોને વર્ગીકરણની સમજ ખૂબ સરળતાથી આપી શકાય છે. તમે પણ આ ગેમ તમારા બાળકોને અચૂકથી રમાડજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને પેજને ફોલો કરજો. થેન્ક યુ. બાય.